જય માન દાતા, જય કોળી સમાજ. દરેક કોળી સમાજને નમ્ર વિનંતી કે વિડીયો બને એટલો મિત્રો આગળ શેર કરો. ગુજરાતની અંદર બે કાયદા છે, એક ભારતીય જનતા પાર્ટી માટેનો કાયદો અને એક કોળી સમાજ માટેનો કાયદો. ચૈતર વસાવાએ એક ખાલી કાચનો ગ્લાસ માર્યો, ફેંક્યો હોય કે ના ફેંક્યો હોય મારો રામ જાણે, પરંતુ એની ઉપર 307ની કલમ લાગી. પરંતુ બગદાણાની અંદર કોળી સમાજના સરપંચ ઉપર માયાભાઈ આહિરના દીકરા જયરાજસિંહે હુમલો કર્યો, તો એની ઉપર સામાન્ય કલમો લાગી અને એ પણ નામ વગરની ફરિયાદ. તો એમને તો ખબર જ હતી કોને માર્યા, આખા દુનિયાને જાણ છે કે માયાભાઈ આહિરના દીકરાએ જયરાજસિંહે કોળી સમાજના સરપંચને ઢોર માર્યો, જાનથી મારી નાખવાનો હુમલો કર્યો. એમ છતાં કોળી સમાજની જ્યારે ફરિયાદી લેવામાં આવી ત્યારે 117ની કલમ, 118ની કલમ, 115ની કલમ, 19ની કલમ, 352ની કલમ, 324ની કલમ, એટલે કે હાવ મામૂલી કલમો જેને ટેબલ જામીન ભરી અને તાત્કાલિક છૂટી જાય. તો આવો ગુજરાતની અંદર બે કાયદા શા માટે? ખરેખર 307ની કલમ મારો ને, એ નામજોગ ફરિયાદી આલે છે તો નામજોગ ફરિયાદી દાખલ કરો ને. એમ છતાં અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો એવો કેસ શા માટે? બગદાણાના પીઆઈ શું સાબિત કરવા માગે છે? પોલીસ શું સાબિત કરવા માગે છે? ખરેખર આખી દુનિયાને જાણ છે કે ચૈતર વસાવાએ કાચનો ગ્લાસ ફેંક્યો હોય કે ના ફેંક્યો, એમ છતાં 307ની કલમ લગાવવામાં આવતી હોય તો આ કોળી સમાજના સરપંચને જાનથી મારી નાખવાની કોશિશ કરી માયાભાઈ આહિરના દીકરાએ જયરાજસિંહે, તો એની પર 307 કલમ કેમ લઈ? 117ની કલમ કેમ લઈ? કેમ? એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલા માટે? ખરેખર આ પક્ષ કોળી સમાજનો હંમેશા ઉપયોગ કરતો આવ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જ્યારે મત લેવાની ગરજ હોય ત્યારે કોળી સમાજની આમ મત લેવા માટે, વોટ લેવા માટે ગણતરી કરવામાં આવે છે. અને ખરેખર બગદાણાની અંદર જે હુમલો થયો એની અંદર 120 અને 307ની જો કલમ લગાવવામાં નહીં આવે તો ટૂંક જ સમયની અંદર સમસ્ત કોળી સમાજ બગદાણાની અંદર ભેગો થશે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. એટલે દરેક વિધર્મીઓને હું કહેવા માગું છું, તમામ લુખ્ખાઓને હું કહેવા માગું છું, તમામ ગુંડાઓને હું કહેવા માગું છું કે થોડોક જ સમય તમારી પાસે છે. તારીખ અને સમય નક્કી કરી બગદાણાની અંદર જો મહાસંમેલનનું આયોજન ના કરવામાં આવે તો 307ની કલમ આ માયાભાઈ આહિરના છોકરા ઉપર લગાવવામાં આવે. દરેક કોળી સમાજના મિત્રોને નમ્ર વિનંતી છે કે બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો.